આ સંતો ભારતની યાત્રા કરતા કરતા આવ્યા છે બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા માટે. અને એ સમયે ભગવાન નરનારાયણ દેવ એમાં નારાયણ ભગવાન છે ને પોતાનો નિત્ય વિધિ કરતા હતા. જો પોતે ભગવાન છે પણ લોક શિક્ષાને માટે સવારે ઉઠીને ભગવાન પોતે પણ પૂજા કરે છે. હવે એ પૂજાની વાતો તો આપણે અહીંયા સભામાં કરવાની હશે નહીં, હશે કેમ લાગે? તમે તો બધાએ સત્સંગી છો ને નથી? સવારે વહેલા ઉઠીને એકદમ સમય કાઢી આરામથી ભગવાનની પૂજા કરતા હશો? કરો જ. ન કરતા હો તો આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. આપણે સવારે અવશ્ય પૂજા કરવી જ જોઈએ. એ પણ તિલક ચાંદલાએ સહી. ઘણાના દર્શન થાય એકદમ ઝીણા ઝીણા ચાંદલા હોય, બિલોરી કાચલીને જોવા પડે. અને ઘણાને હમણાં તો નવી ફેશન આવી કે લાલની જગ્યાએ કાળા ચાંદલા આવી જાય રહ્યા. ખબર તમને? એમ કાળા ટબકા આવી જાય રહ્યા. એ એટલા ઝીણા થઈ ગયા હોય ને આમ વાત મૂકે. તમે બધા સમજુ છો, વિવેકી છો. આ એક આપણા સંપ્રદાયની આગવી ઓળખ છે, ચિહ્ન છે. એ જે રીતે છે ને એ રીતે જ રહે ને તો એ શોભે. માટે સરસ આપણા કપાળના માપ પ્રમાણે વિશાળ ઉર્ધ્વપુંડ્ર તિલક ચાંદલાએ સહિત હોય ને એ શોભે. માટે એવું તિલક ચાંદલો કરવો ગૌરવની સાથે. આપણે હિન્દુ છીએ, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ. ભાઈ કઈ વાતની શરમ છે કે આપણે તિલક ચાંદલો કરતા પણ લજાઈએ છીએ, શરમાઈએ છીએ કે સંકોચાઈએ છીએ? માટે લાજ શરમ છોડી પૂજા કરી તિલક ચાંદલાએ સહિત